યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી યોજાનાર ભાવનગર બાસ્કેટબોલ લીગને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા ભાવનગર શહેરમાં આગામી યોજાનાર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગેની પત્રકાર પરિષદ તારીખ 23/6/2024 રવિવારના રોજ રાખવામાં આવી હતી. આવનારા સમયમાં 2024ની અંદર પેરિસ ખાતે ઓલિમ્પિકમાં ભારતની ટીમ ક્વોલિફાય થાય અને તેમાં ભાવનગરના ખેલાડીઓની પસંદગી થાય તે હેતુને લઈને ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય બાસ્કેટબોલ ટીમનું સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલ દ્વારા આ પત્રકાર પરિષદને યોજવામાં આવી હતી અને આ બાસ્કેટબોલ લીગને લઈને વિગતવાર માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. આગળથી એક નવી ટીમ શક્ય બની છે. ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગ સીઝન 4 એ ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગ સીઝન 4 એની રુદ્ર ક્લિયર્સ નથી શ્રી સાહિલભાઈ ન્યારો પધારશે અને સાહિલભાઈનું અભિવાદન કરવા વિનંતી કરું શ્રી અમિત કરનારને. વ્યક્તિગત વધારીશું. શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ, અને આ ઇવેન્ટ ઇસ્કોન 4 ભાવનગર બાસ્કેટબોલ લીગનું જે શરૂઆત થવા જઈ રહી છે એનું આયોજન છેલ્લા 4 વર્ષથી યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના ખેલાડીઓ વતી આ થઈ રહ્યું છે અને ભાવનગરના સારામાં સારા સ્પોન્સરો સાથે આ ટુર્નામેન્ટનું હવે એક આયોજન કરવાનું વિચારેલું અને એ આયોજનના રૂપે આ ચોથી ઇવેન્ટ પણ ચાલુ થઈ રહી છે. જ્યારે શનિ રવિ આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરશું. 512 મેચો આ ટુર્નામેન્ટમાં કુલ રમાશે અને રોજની અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ આ ચારેય વિભાગની મેચિસ કન્ટિન્યુ ચાલુ રહેશે અને ભાવનગરના મોસ્ટ ઓફ ખેલાડીઓ આને પાછળની મહેનત છે અને ભાવનગરના વધારે ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયા ટીમ સુધી પહોંચે એ માટે અમારો હેતુ રહેલો છે. અમારા ઇન્દ્ર વિજય વગેરે કે ભાઈ હરપાલ આ ખેલાડીઓ પોતે ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે અને આ ઇવેન્ટ માટેની મહેનત કરી રહ્યા છે અને સારામાં સારું આ ટુર્નામેન્ટનું આયોજન થશે. તમે જોવા આવશો તમને ખબર પોતાને પડશે કે આ કેટલું ટોપ લેવલનું આયોજન થઈ રહ્યું છે. આવું આયોજન હું માનું ત્યાં સુધી ઇન્ડિયામાં કોઈ એક ડિસ્ટ્રિક્ટ લેવલે નથી થઈ રહ્યું. એ આ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અત્યારે કરી રહી છે. માટે એને હું હરેક યંગસ્ટરના મારા યંગ સાથીદારોને ખૂબ અભિનંદન આપું છું કે આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.